started with agriculture development chapter. Today we are going to learn the problems of low productivity in agriculture in India. What are the problems? Why the productivity in agriculture is low? કેમ આપણે જોઈએ એટલું ઉત્પાદન કરી શકતા નથી? આપણું પ્રોડક્શન કેમ ઓછું છે? એના ઉપર આ કન્સેપ્ટ ફોકસ કરવાનો છે. It is given on your page number 44 of your textbook. So India માં एग्रीकल्चर प्रोडक्शन बहुत महत्वનો રોલ ભજવે છે. We discussed in the last lecture. તો પ્રોડક્ટિવિટી એવું નથી કે ઉપર ગઈ જ નથી. પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થઈ છે, પણ હજી એમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. જો એ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, if we solve all the problems, we can go on more heights. આપણે હજી આગળ વધી શકશું if our production problems are solved. They have given one chart which compares with the international production. જો તમે જોઈ શકો છો entire world 1989 91 માં કેટલું હતું અને 2012 માં ક્યાં પહોંચ્યું? entire world માં 94 હતું ટોટલ. 2012 માં કેટલું બન્યું? ઇન્ડેક્સ નંબર છે આ. પ્રોડક્શન બેઝ 100 લીધું હતું. 2004-5 ને બેઝ બનાવ્યો હતો. તો 2004-5 માં જે પ્રોડક્શન હતું એની સામે 89-91 માં ખાલી 94% પ્રોડક્શન હતું અને 2012 માં ક્યાં પહોંચ્યું? 108. ઇન્ડિયાનું 2004-5 માં જેટલું પ્રોડક્શન હતું એટલું જ કેમાં હતું? 89-91 માં પૂરેપૂરું. અને 2012 સુધી ક્યાં પહોંચ્યું? 118. પછી એવી રીતના ચાઇના 87, પછી 119. સૌથી વધારે જો ક્યાં છે ડિફરન્સ? મ્યાનમાર 76 અને અત્યારે ક્યાં પહોંચ્યું? 133. that is the highest. મ્યાનમાર સમજાય છે. એના પછી કઈ કન્ટ્રી છે? બ્રાઝિલ 85 થી સારો ગ્રોથ છે. ઇન્ડિયાનો એવો ગ્રોથ આવ્યો. ઇજિપ્ત 89 થી 100 પછી ઘટ્યું. એનો મતલબ એ લોકો એગ્રીકલ્ચર ઉપર જોયો ફોકસ આપ્યો. યુકે ઘટ્યું પણ એટલું બધું બી નથી ઘટ્યું, પણ ઘટ્યું છે. જાપાન. અને બીજી એક વાત શું છે ખબર છે? મેન્ટેન બી હોવું જોઈએ, કારણ કે એગ્રીકલ્ચર લેન્ડ છે ને ધીરે ધીરે કન્વર્ટ થઈ જાય કોમર્શિયલ પર્પસ માટે. તો લેન્ડ ઓછી થાય ને પ્રોડક્શન એટલું બી એવું બને. આમાં હજી લેન્ડનું ચાર્ટ બી આપવું જોઈએ. ઇન્ડિયામાં કેટલી એગ્રીકલ્ચરની લેન્ડ ઈ ટાઈમે હતી અને અત્યારે કેટલી છે, અને ઈ પ્રમાણે પ્રોડક્શન ડેફિનેટલી વધ્યું હશે. કારણ કે મને ખબર પડે ત્યાં સુધી 15-20 વર્ષ પહેલા જેટલી ખેતીવાડીઓ ખંભાળિયામાં હતી, અત્યારે એની 25-30% ખેતીવાડીઓ ઓલરેડી ઓછી. હજી આવનારા સમયમાં 5-7 વર્ષમાં 50-60% જેટલી ઓછી થઈ જશે. તમે જોવો કે બધું શું છે હવે? ડેવલપમેન્ટ. પ્લોટિંગ થઈ જાય, બિલ્ડિંગ્સ બને, ટેનામેન્ટ્સ બને, બંગલોઝ બને, કમર્શિયલ કોમ્પ્લેક્સ બને. સમજાય છે? there was a time, તમને ખબર હોય તો સ્ટેશન રોડ સુમસામ હતો. સ્ટેશન રોડમાં બી કેટલી બધી વસ્તુઓ નવી બની ગઈ છે. આ સાઈડ જાવ તો બેઠક રોડ. બેઠક એટલે સાંજના 5-6 વાગ્યા પછી કોઈ જવા માટે તૈયાર ના રહેતું. બેઠકની પાછળ બધું વાડી વિસ્તાર હતો. હવે છે ચોકડી સુધી ડેવલપ થઈ ગઈ. બેઠક પછી ધીરે ધીરે પેલી શ્રીજી સોસાયટી, પછી સામે મહાપ્રભુજીનગર, ચિનિયાગઢ, સોમયજ્ઞ વાળું, એના પછી તપોવન. સમજાય છે તમને? આખું ધરમપુર સુધી છેક સુધી ડેવલપ થઈ ગયું છે. છેક ચોકડી સુધી હવે બંને સાઈડ તમે જો તો રહેવા માટે લોકો આવી ગયા. કંઈક ને કંઈક પબ્લિક આવી ગઈ છે. સમજાય છે તમને? પેલા ઈ સાઈડ કોઈ જાતું પણ અત્યારનો આખો પરિસ્થિતિ. પાછળ તમે જોવ તો યોગેશ્વર નગર એટલું ડેવલપ થઈ ગયું. પેલા એટલું ડેવલપ. આ સાઈડ મંગલાવાડી, પછી આ સાઈડ ત્યાં એક બધા એરિયા ધીરે ધીરે શું થાય છે અત્યારે? ઈ બધું પહેલા શું હતું આખું વાડી વિશે? યસ ઓર નો? નાવ રામનાથ. હવે રામનાથની પાછળ રામનાથ 2. યસ ઓર નો? ઈ બધી એગ્રીકલ્ચર લેન્ડ ધીરે ધીરે બિનખેતી થઈ ગઈ અને કેમાં કન્વર્ટ થઈ ગઈ છે? કમર્શિયલ પર્પસમાં. તો એટલી પ્રોડક્શન માટેની જમીન ગઈ તો પ્રોડક્શન પણ સામે શું થાય? એટલું જમીન ગઈતા પછી પણ પ્રોડક્શન વધી રહ્યું છે, પણ એક સારા સિમ્પટમ્સ છે. Next, in the table above, figures of the agriculture product index related to international comparisons are of 3 વર્ષના આપ્યા છે. 89, 89
89, 91. 1991. Price index is calculated as 2004 as basis 100. Clear with this? હવે આગળ શું દે છે અહીંયા સૌથી પહેલા index of agriculture production of the whole world એ આપણે ઓલરેડી જોયું 94 થી 108 તો 1.2% ઇન્ક્રીમેન્ટ થયું સમજાય છે તમને એના પછી શું છે index of India 32 વર્ષમાં પ્રોડક્શન ઇન્ડિયાનું કેટલું વધ્યું 1. આપણે કહીએ શું ઇન્ડિયા ઇઝ એગ્રીગેન ઇકોનોમી અને ગ્રોથ જોઈએ એવો તો બી છે નહીં નેક્સ્ટ in China index is higher than India. તો જોઈ શકો છો ચાઇનામાં 3 ટાઈમ્સ વધી ગયું પ્રોડક્શન સમજાય છે 3 ટાઈમ્સ શું વધી ગયું CAGR ઓલું 1.4 આપણું ને અહીંયા 4 6 નો 14 તેરી 42 એટલે 4. ઓલમોસ્ટ 3 ટાઈમ્સ વધી ગયું ચાઇના આપણા કરતા ઇન્ડિયા India's agriculture production index is lower than Myanmar, Brazil and જે આપણે ટેબલમાં ડિસ્કસ કર્યું એ લોકો અહીંયા વર્ડ્સમાં લખીને આપ્યું બીજું કઈ નવું આપ્યું અને આ ફિગર્સ વાળું બહુ આવશે બી નહીં આવે તો તમને જેટલા યાદ હોય એટલા જ ફિગર્સ લખવા અધરવાઇઝ ઇન્ક્રીઝ ડિક્રીઝ એવું લખવું કારણ કે if you quote a figure and it is not precise your marks will be deducted so you should be aware what you are writing whether you are writing correct or incorrect અહીંયા ફિકોલોજી ફિગર્સ માં ચાલશે નહીં agriculture production of index of the USA lower than that of India ये આપણે ડિસ્કસ કર્યું countries with lower agriculture production are UK Japan એ પણ એ વાત છે લાસ્ટ માં છે international comparison of certain agriculture આપણે કમ્પેર 2004-5 થી કર્યું પહેલા શું હતું અને પછી શું છે પછી India share in the net production of rice in the whole world ચોખા બને ને ચોખા ઇન્ડિયા કેટલા પ્રોડ્યુસ કરે આખા વર્લ્ડના તો 21.3% કોણ બનાવે છે India. ચાઇના સૌથી વધારે કેટલા 27.5. ઇન્ડોનેશિયા 9.6. વિયેતનામ 5.9. જાપાન 1.4. થાઈલેન્ડ 5.2. એ બે જ કન્ટ્રી પાસે વધારે પ્રોડક્શન છે કઈ કઈ India. પછી વીટમાં જો ઇન્ડિયા 13.1. ચાઇના 17.1. યુએસએ 8.1. ફ્રાન્સ 5.4. પાકિસ્તાન 3.4. જર્મની 3.5. કોટન ઇન્ડિયા 20.5. ચાઇના 26.2. યુએસએ 13.8. ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ ટર્કી 6.7, 6.2, 3.5. ઇન્ડિયા સેકન્ડ પોઝિશન ઉપર છે કોન્સ્ટન્ટલી અને ચાઇના કોન્સ્ટન્ટલી અમુક કન્ટ્રી આવે છે ને જાય છે આ બંનેની પોઝિશન જો ડિસાઇડેડ છે હવે નેક્સ્ટ શું છે ગ્રાઉન્ડનટ એટલે મગફળી માંડવી યસ ઓર નો ઇન્ડિયા ચાઇના 37.4. 7 USA Indonesia 2.5. Argentina 2.3. Myanmar 3.1. again second position first માં કોણ છે China. the causes of આ બધાથી આપણે ખબર પડે છે ઇન્ડિયા છે એ હજી જોઈએ રીતના આગળ વધી શકતી એટલે there are certain problems આટલા વર્ષો બાદથી એકેય વસ્તુમાં ઇન્ડિયા બીટ નથી કરી શકી એટલે બીટ કરવું જરૂરી નથી પણ થાય તો ઉત્તમ છે પહેલા તો એક સારી વસ્તુ છે ઇન્ડિયા ઇઝ સેલ્ફ સફિશિયન્ટ લગભગ ફૂડ આઇટમ્સ એને બેસિક વસ્તુઓ માટે ક્યાંયથી એક્સપોર્ટ નથી કરવો ક્યારેક કાંદા કે બટેટા કે થોડું ઘણું લઈ આવવું પડતી વસ્તુ અલગ છે બાકી લગભગ ઇન્ડિયામાંથી ઘણી બધી વસ્તુ આ ફૂડ ગ્રેન્સની શું થાય છે એક્સપોર્ટ ઇન્ડિયા ઇમ્પોર્ટ મેનલી શું કરે તો ટેકનોલોજી મશીનરીઝ એ બધી વસ્તુ ઇન્ડિયા શું કરે છે ઇમ્પોર્ટ એટલે ઇન્ડિયા એ બધી વસ્તુમાં પાછળ છે એ બધું એક્સપોર્ટ કરે ને ત્યારે ઇન્ડિયા એકદમ ડેવલપ થઈ ગયો કહેવાય જ્યારે કોઈ કન્ટ્રીને કાંઈ ઇમ્પોર્ટ ન કરવું પડે ત્યારે બહુ બેસ્ટ બ્રિલિયન્ટ ઇકોનોમી છે એટલે બધી જ વસ્તુ છે જે અહીંયા મળી ગઈ છે સમજાય છે
પણ સાવ ન કરો ને એમ બી ન ચાલે. ક્યારેક જરૂર પડે બીજા આપણે પાડોશીની જરૂર પડે કે નહીં, કંઈક તો વાટકો વ્યવહાર હોવો જોઈએ. તો સંબંધ રહે ને આવજાવનું બાનું તો જોઈએ કે નહીં, યસ ઓર નો. તમારે પછી એ બેટાને જરૂર પડે ત્યારે કે ક્યાં આપણે યાર વ્યવહાર છે, આપણે જરૂર નથી, ના પાડી. એટલે WTO છે ને, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, પેલા GATT એગ્રીમેન્ટ બન્યું હતું, જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ્સ એન્ડ ટેરિફ્સ, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ થઈ હતી આફ્ટર વર્લ્ડ વોર 2 ને બધું. પછી આ WTO નું 1990 આસપાસ બધું સ્થાપના થઈ. પછી નિયમ બનાવ્યો છે, મિનિમમ એટલી વસ્તુ તો આટલા પર્સન્ટેજ તો કન્ટ્રીએ એની પાસેથી ઇમ્પોર્ટ કરવી જ પડશે. બધા માટે છે. ઇન્ડિયાને આ વસ્તુ બધાને લિસ્ટ આવ્યું. તમારે ઓકે, તમે સ્ટ્રોંગ કેમાં છો આ વસ્તુ માટે ફાઇન, તો તમે એને શું કરો, એક્સપોર્ટ. વીક કેમાં છો ઈ તમે તમારે આટલું લેવાનું છે, તો આ કન્ટ્રી પાસે જેટલું લ્યો, આ કન્ટ્રી પાસે લ્યો, એટલે બધાને આટલો લાભ મળે. સમથિંગ આગળ વધુ. Next, the causes of low agriculture production in India. તેમાં ત્રણ ઇશ્યુઝ છે, ટેકનોલોજી, ઇન્સ્ટિટ્યુશનલ એન્ડ જનરલ ઇશ્યુ. તેમાં આપણે સૌથી પહેલા ક્યાં જોશું? ટેકનોલોજીમાં આપણે બહુ વચ્ચે છે ને પાછળ છે, યુ નો. ટોટલ લેન્ડની 61% અત્યારે પણ એગ્રીકલ્ચરમાં યુઝ થાય છે. 2014-15 નો રિપોર્ટ કહે છે, મારો રિપોર્ટ નથી, નીચે આપ્યું છે. Indian farmers use backward and outdated methods of farming. Farming કેવી છે? Backward, outdated. Traditional tools, equipment બધું જૂનું છે. સમજાય છે? મોડર્ન ઇક્વિપમેન્ટ ની બધી જોઈએ એ પ્રમાણમાં યુઝ સાદા. તો બહુ લિટિલ એક્સપેન્ડિચર આપણે રિસર્ચમાં કહે છે. આપણે છે ને નવા અખતરા કરવામાં કોઈ માનતું જેમ ચાલે છે એમ. હવે નવી રિસર્ચ કરવી, નવી રીતના કરવું હોય તો તમારે માં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, પૈસા લગાડવા. ઈ પણ એક છે, ફંડ પણ આપણી પાસે અવેલેબલ. Second is agriculture as a આપણે છે ને બિઝનેસ કે વધારે કમાવાની દ્રષ્ટિએ નથી કરતા. અહીંયાના ખેડૂત છે ને અન્નદાતા છે, સંતોષ જીવ છે કે મારા આખા વર્ષના રોટલા નીકળે એટલું મળી જાય તો બસ. બહુ પછી હાડમારી કરતા. સમજાય છે? ન સમજાય તો બહુ એની પાછળ ફોકસ કરીને પડે. એમાં શું કહેવાય, હજી ગ્રોથ આવી નેચર ઉપર ડિપેન્ડન્સ છે એગ્રીકલ્ચર. તમારા કે મારા હાથમાં કાંઈ અત્યારે સરસ મજાનું વાતાવરણ છે અને 2 કલાક પછી જોરદાર વરસાદ પડે તો આપણે બંધ કરાવી શકીશું? આવી શકીએ કે ના આવી શકીએ? એગ્રીકલ્ચરમાં આ ટાઈમે જો વરસાદ આવે ત્યારથી બધા એમ કે શિયાળો પાક સારા થયા, જીરું ખરાબ થયું, બાકી લગભગ સારું થયું છે, એ બધું શું થઈ જાય? અચાનક જો અત્યારે 2 કલાક પછી જોરદાર વરસાદના છે ને 15-20 મિનિટ ઝાપટું આવી જાય એ ઘણી બધી વસ્તુ થઈ જાય કે ના થઈ જાય? આપકો નેક્સ્ટ તો બોલા આપણે નેક્સ્ટ ઇટ્સ લાઈક યુ. તમારે 85% અને 90% બી જોતા હોય એટલે ભણવું 80 કલાક ના હોય. ઇનપુટ આપો તો આઉટપુટ મળે ને. મારી પાસે કમ્પ્યુટર છે, પ્રિન્ટર છે, બધું જ છે, મારે પ્રિન્ટ કરવું છે, પણ મેં કમાન્ડર પ્રિન્ટર નથી આપ્યો. પેપર રેડી છે, ઇન્ક છે, બધું જ છે. હું પ્રિન્ટ કમાન્ડ આપું તો મને આઉટપુટ મળે ને, પ્રિન્ટ કરેલું પેપર. યસ ઓર નો? એફર્ટ્સ લ્યો તો રિઝલ્ટ આવે ને. એફર્ટ્સ જ ના લ્યો તો રિઝલ્ટ નેગેટિવ પણ આવી શકે. હું કહું ખેતીની જમીન છે, એક બીજાને ખબર નથી પડતી ઉગશે એવી રીતના એટલો લાંબો પ્રોસેસ કરવો પડે. અને આ જો હમણાં જીરું હોય તો એમાં ઝાકળ આવે ત્યારે બરાબર દવા ન છટાય, પૂરી વાટ લાગી છે. સમજાય છે? એ જે રીતના આવી હોય એના ટાઈમ એમાં તમે જરાય આગળ પાછળ ન થઈ શકો. તો એ આ વખતે ઘણું જીરું બેસી ગયું, મેં સાંભળ્યું. આઈ ડોન્ટ નો, શું મેં કોઈ જોયું નથી, પણ જીરાનો પાક જોઈએ એવો થયો નથી. એટલે એના ઇનપુટ લીધા
દેવા છતાં ન થયું એનું કારણ છે નેચરે તમને સાથ નથી આપ્યો, બહુ ઝાકળ થયા હોય. જેમ ઝાકળ વધારે થાય એની પાક ખરાબ થાય. તમે કોઈ મશીન લઈ આવી શકો ઝાકળને દૂર કરો? એવા ફોરેન વાળા કરે છે ટેકનોલોજીનો યુઝ, રિસર્ચ કરે છે, પૈસા નાખે છે, કરે છે. એ આવી ગયું કે રિસર્ચમાં આપણે બહુ ટાઈમ નથી દેતા, બહુ પૈસા સ્પેન્ડ કરતા નથી. ધીસ આર ધ ટેકનોલોજીકલ ફેક્ટર્સ. હવે અત્યારે તમે છે ને the problems of low productivity in agriculture in India છે ને એના ખાલી હેડિંગ પોઈન્ટ્સ, ઓન્લી હેડિંગ પોઈન્ટ્સ, નો ઇનર એક્સપ્લેનેશન. ઈ અને ટેકનોલોજીના હેડિંગ પોઈન્ટ્સ લખો પડશે, ઓન્લી હેડિંગ પોઈન્ટ્સ. ક્લિયર એવરીવન? અને લખતા કઈ ડાઉટ આવે તમને, ભણતા કઈ ડાઉટ આવે, વિડિયોસ મળ્યા, you may contact us.